રાજ્ય સરકાર ભલે ગામે ગામ નર્મદાના નીર પહોંચાડવાની અલબેલ પોકારતી હોય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। કાળઝાળ ગરમીમાં પાણી વિના લોકો ટળવળી રહ્યા છે અને હવે આ ટળવળાટ ખેંચી લાવે છે તેમને જિલ્લા મથકો સુધી। અધિકારીઓનો ઉગાડો લેતી આ મહિલા અકળાય છે તરસથી। પાણીની તરસથી એક તરફ ગુજરાત સરકાર દાવા કરી રહી છે કે રાજ્યમાં પીવાના પાણીની ક્યાંય પણ તંગી નથી, પરંતુ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ નેત્રમલી અને ગણેશપુરા ગામમાં 3 દિવસે પાણી અપાય છે અને તે પણ ઢવળું પાણી। ત્યારે ઈડર ખાતે અનેક રજૂઆતો બાદ કંટાળેલી આ મહિલા અને પુરુષો ધસી આવ્યા અને જિલ્લા મુખ્ય જળ ભવનની ઓફિસે રોષે ભરાયેલા નેત્રમલી અને ગણેશપુરા ગામના 150 જેટલા લોકોને 3 ટ્રેક્ટર ભરીને જળ ભવનની ઓફિસે ધસી આવેલા જોઈને અધિકારીઓ ક્યાંય પલાયન થઈ ગયા હતા, જે કે આ મહિલાઓના હાથે ઝડપાઈ ગયા હતા। ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ મહિલાઓએ આ ઓએસને બરાબર ન ખખડાવી નાખ્યા હતા, ત્યારે તેમણે અન્ય કામગીરી બંધ કરી આ ગામનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા લોકો પરત ફર્યા હતા। નેત્રમલી ગ્રુપ ગ્રામ પંચાયત પેટાપરુ ગણેશપુરામાં 3 વર્ષથી પાણીનો પ્રશ્ન તો વારંવાર બહેનો ભાઈઓ અહીંયા જિલ્લા પંચાયત પાણી જળ ભવનમાં આવીને વારંવાર સૂચના આપતા અને અરજીઓ આપતા છતાં એક અધિકારી લોકો સાંભળતા ન હતા અને છેવટે પણ 3 ટ્રેક્ટરભાઈ પુરુષનભાઈ આવ્યા અને છેવટે મેઇન અધિકારી સાહેબ હાજર ન હોવા છતાં અમારા ગામના સરપંચ પટેલ નિલેશભાઈ લાલજીભાઈ જવાબદારી લીધી અને નવી લાઈન કરી આપવાની મંજૂરી। ના 2-3 દિવસ તો નહીં, પણ અમારે શું છે કે હમણાં આ જે યોજના છે ને એમાં એક થોડું ચાર્જિંગ કમિશનનું કામગીરી ચાલુ કરેલી છે, જ્યાં પાણી નહોતા પહોંચતા ત્યાં પહોંચાડવાનું પણ અમે આયોજન કરેલું છે। તો એવી જગ્યાએ અમે પાણી થોડું એ બાજુ જો ચાલુ કરીએ છીએ ને તો આ બાજુ થોડું પાણીની થોડી ખેંચ પડે છે, પણ હવેથી શું છે કે આ ઉનાળાને હવે ધ્યાનમાં રાખીએ છીએ અને એ બધું એ જે કામગીરી છે હાલ પૂરતી મોકૂફ રાખીએ છીએ અને જે ગામને પાણી ન મળી શકતું હોય, તકલીફવાળા ગામ હોય એમાં અમે આપવાનું આયોજન કરેલું છે। સાબરકાંઠાનું વહીવટી તંત્ર વારંવાર દાવા કરે છે કે જિલ્લામાં ક્યાંય પણ પાણીની તંગી નથી, પરંતુ વાસ્તવિકતા શું છે એ આજે જળભવનની ઓફિસમાં દેખાઈ આવ્યું। ત્યારે હાલ તો આ મહિલા અઠવાડિયાની અહીંથી મુદ્દત આપવામાં આવી છે, પણ જો અઠવાડિયામાં ત્યાં પાણી પહોંચ્યું તો અધિકારીઓનું પાણી ચોક્કસ મપાઈ જશે। દીપક રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર।